નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં હું વેદાંત પટેલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો ભાઈ, આજનો ઇમ્પોર્ટન્ટ લેક્ચર ટેટ ટાટના વિદ્યાર્થીઓ માટે બહુ ઉપયોગી સાબિત થવાનો છે. બરાબર? એટલે બધાનું અહીંયા ધ્યાન આપશો એટલે તરત તમને ખબર પડી જવાની છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શૈક્ષણિક સામાયિકો વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજના સેશનમાં આપણે પ્રેરણા વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર? ચલો, હવે હું જેટલું પ્રેરણામાં કરાવું એટલું જ આપણે કરવાનું થાય છે. બરાબર? ચલો, હવે પ્રેરણા શું છે આપણે સમજવું પડે. હવે મનોવિજ્ઞાન જે છે ને, તમને બધાને ખબર છે કે ભાઈ વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન જે છે ને વર્તનનું વિજ્ઞાન છે. હવે અમુક પ્રકારના વર્તનો એવા હોય છે કે જે પ્રેરણાને કારણે ઉદ્ભવતા હોય છે. અમુક પ્રકારના વર્તનો એવા હોય છે કે જે પ્રેરણાને કારણે ઉદ્ભવતા હોય છે. તો વર્તનને સમજવા માટે પ્રેરણાને સમજવી એ બહુ જરૂરી પડી જાય છે. બરાબર? પ્રેરણા કોને કહેવાય? તો આપણે વન ટાઈપ ઓફ મોટિવેશન. બરાબર? કે ભાઈ હું તમને એવું કહું, તમે મારા સામે બેઠા હોય ને હું તમને એવું કહું કે ભાઈ તારા એક તો અક્ષર સારા આવે છે. બરાબર? બીજી વાત કે તારી પાસે ગુજરાતી શબ્દો ભંડોળ બહુ સારું છે. ત્રીજી વાત કે ભાઈ તને મનોવિજ્ઞાન શિક્ષણ ને એવું બધું બહુ સારું આવડે છે. તો એનો મતલબ એમ કે આવનારી 2026 ની અંદર ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી એક્ઝામમાં તારે સારામાં સારો સ્કોર થશે અને તું એક જગ્યાએ શિક્ષક તરીકે કામ કરતો હોઈશ ગવર્મેન્ટ સ્કૂલની અંદર. બરાબર? તો આવું હું તમને કહું તો એ એક મેં તમને પ્રેરણા આપી એવું સાબિત થાય. બરાબર? એના પછી પ્રેરણા આપ્યા પછી તમારું વર્તન કંઈક અલગ હશે. બરાબર? ચલો, તો એવી રીતે અમુક વર્તનો એવા હોય છે કે જે પ્રેરણાના કારણે ઉદ્ભવતા હોય છે. બરાબર? એટલા માટે આપણે પ્રેરણાને સમજવી બહુ જરૂરી બને છે. હવે ટેટ ટાટની વાત આવી છે તો પહેલા તો આપણા કન્ટેન્ટ ઉપર વધારે ફોકસ કરવું પડે. કન્ટેન્ટ જો આપણું સારું હશે ને તો આપણને ક્યાંય કોઈ જગ્યાએ કોઈ રોકી શકવાનું નથી. એટલે કન્ટેન્ટ આપણે મજબૂત રાખવું પડે. ભાઈ, આપણે જે વિષયના શિક્ષક હોઈએ એ વિષયમાં આપણને પુસ્તકીય વત્તા એક્સ્ટ્રા ઓર્ડિનરી જ્ઞાન ના હોય તો પછી આપણા માટે વિષય નકામો કહેવાય. બરાબર? આપણે એ વિષયના શિક્ષક ના બનીએ કે કોણ બનાવે બોલો આપણને શિક્ષક? કોઈ ના બનાવે. બરાબર? ચલો, એટલે આપણને ખાલી બીજું કઈ નહીં તો કઈ નહીં, આપણા કન્ટેન્ટ આપણા વિષયનું થોડું ઘણું જ્ઞાન તો હોવું જ જોઈએ. બરાબર? આપણને કોઈ છોકરું પૂછે કે સાહેબ આમાં શું થયું, તો આપણે ફટ દઈને એટલો જવાબ આપતા તો થઈ જવું પડે ભાઈ. ચલો, ઓકે. પ્રેરણાના કારણે અમુક વર્તન ઉદ્ભવતા હોય છે. એટલા જ માટે એક એચ.ઇ. ગેરેટ નામના મનોવૈજ્ઞાનિક કહે છે કે ભાઈ પ્રેરણા નહીં તો વર્તન નહીં. પ્રેરણા નહીં તો વર્તન નહીં. આવું કહેનાર વ્યક્તિ છે એચ.ઇ. ગેરેટ. પ્રેરણા નહીં તો વર્તન નહીં આવું કહેનાર વ્યક્તિ છે એચ.ઇ. ગેરેટ. પરીક્ષામાં પ્રશ્ન અહીંથી પૂછાય. બરાબર? પ્રેરણા નહીં તો વર્તન નહીં આવું કોણે કીધું? એચ.ઇ. ગેરેટે કીધું. બરાબર? ચલો, પ્રેરણાને છે ને ઇંગ્લિશમાં મોટિવેશન કહેવાય. પ્રેરણાને ઇંગ્લિશમાં મોટિવેશન કહેવાય. હવે આ મોટિવેશન શબ્દ જે છે એ લેટિન ભાષાના એક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે જેનું નામ છે મોવેર. મોવેર શબ્દ ઉપરથી આ મોટિવેશન શબ્દ ઉતરી આવ્યો છે. મોવેરનો મતલબ થાય પ્રેરવું, પ્રેરણા આપવી, આવો બધો અર્થ થાય છે મોવેરનો. બરાબર? અથવા તો એક એવું આંતરિક બળ કે જે આપણને અમુક વર્તન કરવા પ્રેરે છે એને કહેવાય મોવેર. બરાબર? ચલો, ફરીવાર અમુક વર્તનો એવા હોય છે કે જે પ્રેરણાના કારણે ઉદ્ભવતા હોય છે. એટલા જ માટે કહેવાયું છે કે પ્રેરણા નહીં તો વર્તન નહીં. તો કોને આ વસ્તુ કીધું? તો એચ.ઇ. ગેરેટે કીધું. પ્રેરણાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? મોટિવેશન કહેવાય છે. લેટિન ભાષાનો શબ્દ મોવેર ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. બરાબર? ચલો, હવે આપણે આગળ જવાનું થાય. બરાબર? હવે છે ને ઘણા બધા મનોવૈજ્ઞાનિકો છે ને પ્રેરણાને અલગ અલગ રીતે ઓળખે છે. જેમ કે પ્રેરણાને મૂળ વૃત્તિ કહેનાર મનોવૈજ્ઞાનિક છે મેકડુગલ. બરાબર? તમને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય કે પ્રેરણાને મૂળ વૃત્તિ કહેનાર મનોવૈજ્ઞાનિક કોણ છે? મેકડુગલ. મેકડુગલ મૂળ વૃત્તિ કહે છે. અહીંયા એ કોમન નીકળે છે ભાઈ. મેકડુગલ મૂળ વૃત્તિ પ્રેરણાને કહે છે. બરાબર? મૂળ વૃત્તિ એટલે જરૂરિયાત થાય. બરાબર? ચલો, જરૂરિયાત થાય, ઈચ્છા થાય, આવું બધું થાય. ચલો, હવે એના પછી પ્રેરણાને છે ને
વુડવર્થ ઈરણ કહે છે, ઈરણ. કોણ આવું કહે છે ઈરણ પ્રેરણાને? તો વુડવર્થ. વુડવર્થ નામના મનોવૈજ્ઞાનિક છે એ પ્રેરણાને ઈરણ કહે છે. મેકડુગલ નામના મનોવૈજ્ઞાનિક છે એ પ્રેરણાને મૂળ વૃત્તિ કહે છે. બરાબર? એટલે આ તમને આટલા પ્રશ્ન ક્લિયર થયા હોય, 4 પ્રશ્નો મેં અહીંયા લખાયા, એટલા ક્લિયર થયા હોય તો આપણે આગળ જવાનું થાય. બરાબર? ફરી એકવાર કહી દઈએ છીએ કે અમુક વર્તન એવા છે કે પ્રેરણાના કારણે ઉદ્ભવે છે. બરાબર? એટલા માટે આપણે કહેવું પડે તો પ્રેરણા નહીં તો વર્તન નહીં. આ વ્યાખ્યા કોને આપી? H.E. ગેરેટે આપી. પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વ્યાખ્યા કોને આપી? H.E. ગેરેટે આપી. પ્રશ્ન નંબર 1, પ્રેરણા નહીં તો વર્તન ની વ્યાખ્યા કોને આપી? H.E. ગેરેટે આપી. બરાબર? પ્રશ્ન નંબર 2, પ્રેરણાને ઇંગ્લિશમાં શું કહેવાય? મોટિવેશન કહેવાય. કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? તો લેટિન ભાષાના મોવેર શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. પ્રશ્ન નંબર 3, મેકડુગલ પ્રેરણાને શું કહે છે? મૂળ વૃત્તિ કહે છે. પ્રશ્ન નંબર 4, વુડવર્થ પ્રેરણાને શું કહે છે? ઈરણ કહે છે. ચલો હાલો, 4 પ્રશ્ન તમને ક્લિયર થયા હોય તો આગળ જવાનું થાય. બરાબર? હવે આપણે જોવાની છે પ્રેરણાની વ્યાખ્યાઓ. પ્રેરણાની વ્યાખ્યાઓ જોવાની છે આપણે. બરાબર? તો એક વ્યાખ્યા છે જે.પી. ગિલફર્ડ. જે.પી. ગિલફર્ડે શું વ્યાખ્યા આપી છે? તો પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે. ચલો ભાઈ, પ્રેરણા કેવી પરિસ્થિતિ છે? પ્રેરણા કેવું તત્વ છે કે કોઈ પણ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરે છે. ઉદ્દીપ્ત કરે એટલે જગાડે. બરાબર? ઉદ્દીપ્ત કરે છે અને એને પોષે છે. પોષવાનો મતલબ થાય ધ્યેય પ્રાપ્તિ. બરાબર? એક વખત આપણને અમુક વર્તન કરવાનું નક્કી થયું તો એ આપણે વર્તન કરી નાખીએ છીએ. કોના કારણે? તો કે પ્રેરણાના કારણે. બરાબર? હવે આ જે.પી. ગિલફર્ડે આવી વ્યાખ્યા આપી. જે.પી. ગિલફર્ડની વ્યાખ્યામાં 2 શબ્દ તમારે ધ્યાનમાં રાખવાના. એક તો ઉદ્દીપ્ત કરનાર અને બીજું છે પોષનાર. ઉદ્દીપ્ત કરનાર અને પોષનાર. બરાબર? પ્રેરણા એવું તત્વ છે કે જે પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરે છે અને પોષે છે. આ 2 શબ્દ તમારે યાદ રાખવાના. આ 2 શબ્દ પ્રેરણાની વ્યાખ્યામાં તમને જોવા મળે તો એ ગિલફર્ડ જ હોય. બરાબર? એ કોણ હોય? જે.પી. ગિલફર્ડ હોય. ચલો, આ વ્યાખ્યા તમને યાદ રહી ગઈ. પ્રેરણા એક એવું તત્વ છે, પ્રેરણા એક એવી પરિસ્થિતિ છે કે જે પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરે છે અને પોષે છે. બરાબર? ચલો, એના પછી બીજા મનોવૈજ્ઞાનિક છે સી.ટી. મોર્ગન. સી.ટી. મોર્ગને શું કીધું? જો જેટલી વ્યાખ્યા હોય ને એ બધી જ વ્યાખ્યાનો સાર તો એક જ હોય, ખાલી શબ્દો જુદા જુદા હોય. બરાબર? સમાનાર્થી શબ્દોનો અહીંયા ઉપયોગ કર્યો હોય, બાકી બધી વ્યાખ્યા તો એક જ હોય. સી.ટી. મોર્ગને શું કીધું છે કે પ્રેરણા એક આંતરિક જરૂરિયાતમાંથી ઉદ્ભવેલું અને જરૂરિયાત સંતુષ્ટ ન થાય તેવા લક્ષ્યો પ્રત્યે અભિમુખ બનેલું વર્તન. જો અહીંયા ઉદ્ભવેલું એટલે ઉદ્દીપ્ત થયેલું, લક્ષ્યો પ્રત્યે અભિમુખ એટલે પોષનાર થાય. બરાબર? એટલે વ્યાખ્યાની અંદર શબ્દો થોડા અલગ હશે. બરાબર? અહીંયા ઉદ્ભવેલું અને લક્ષ્યો પ્રત્યે અભિમુખ, આ શબ્દો આવે એટલે સી.ટી. મોર્ગન. બરાબર? આ શબ્દ આવે એટલે સી.ટી. મોર્ગન. આ તમાર 2 મનોવૈજ્ઞાનિકોને યાદ રાખવાના થશે. બરાબર? એના પછી વુડવર્થને યાદ રાખવાનો થશે. પ્રેરણાને શું કીધું? ઈરણ. મેકડુગલને તમારે યાદ રાખવાનો થશે. પ્રેરણાને શું કહે છે? મૂળ વૃત્તિ. ગેરેટને તમારે યાદ રાખવાનો થશે. શું વ્યાખ્યા આપે છે? પ્રેરણા નહીં તો વર્તન નહીં. આટલું તમને આવડતું હોવું જોઈએ. બરાબર? તો તમારા માર્ક્સ કપાય નહીં. ચલો, હવે આપણે આગળનો ટોપિક જોવાનો છે, એ છે પ્રેરણા ચક્ર. આગળનો આપણે ટોપિક જોવાનો છે એ છે પ્રેરણા ચક્ર. બરાબર? પ્રેરણા ચક્ર વિશે આપણે થોડું સમજવાનું છે. ચલો, આ પ્રેરણા ચક્ર કોણે આપ્યું? તમને 1 માર્ક્સ ની અંદર પૂછાય તો એ આપ્યું સી.ટી. મોર્ગન. બરાબર? પ્રેરણા ચક્ર કોણે આપ્યું? સી.ટી. મોર્ગને તમને પ્રેરણા ચક્રની ભેટ આપી છે. બરાબર? એમને એવું કીધું છે કે પહેલા છે ને કોઈ પણ જરૂરિયાત ઉદ્ભવે. બરાબર? પહેલા શું ઉદ્ભવે? તો કે જરૂરિયાત ઉદ્ભવે. પહેલા જરૂરિયાત ઉદ્ભવે, એના પછી ઈરણ જે છે એનો સમાવેશ થાય. એના પછી ઈરણ પછી ઉત્તેજના. ઉત્તેજના થાય. એના પછી લક્ષ્ય પ્રાપ્તિ કરવા માટે આપણે દોડીએ છીએ. લક્ષ્ય પ્રાપ્ત કરવા મહેનત કરી, એના પછી આપણું લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય. એના પછી ઉત્તેજનામાં ઘટાડો થાય. ઉત્તેજનામાં ઘટાડો થાય.
અને ઉત્તેજનામાં ઘટાડો થયા પછી ફરીથી જરૂરિયાત ઉદ્ભવે. આવું પ્રેરણા ચક્ર આપણને સીટી મોર્ગને આપ્યું છે. બરાબર? ચલો, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સીટી મોર્ગનના પ્રેરણા ચક્રમાં કોનો સમાવેશ થતો નથી? તો જરૂરિયાત આવે છે, પહેલા તો વિરણ આવે છે, ઉત્તેજના આવે છે, લક્ષ્ય આવે છે, લક્ષ્ય પ્રાપ્તિ આવે છે, ઉત્તેજનામાં ઘટાડો આવે છે. આટલી બાબતો સીટી મોર્ગનના પ્રેરણા ચક્રમાં આવે છે. તમને એવું પૂછાય કે કોનો સમાવેશ થતો નથી? આટલી બાબતોમાંથી જેનો સમાવેશ ના થતો હોય એનો ઓપ્શન આપેલો હોય તો એ ઓપ્શન ટિક કરી નાખવાનું. બરાબર? ચલો, આટલી બાબતોનો સમાવેશ થાય સીટી મોર્ગનના પ્રેરણા ચક્રમાં. જરૂરિયાત, વિરણ, ઉત્તેજના, લક્ષ્ય, લક્ષ્ય પ્રાપ્તિ, ઉત્તેજનામાં ઘટાડો. ચલો, આપણે સીટી મોર્ગનનું પ્રેરણા ચક્ર સમજી લઈએ, એના પછી આગળના ટોપિક તરફ જવાનું થાય છે ભાઈ. બરાબર? ચલો, સીટી મોર્ગનનું કેવું એવું છે કે પહેલા આપણને જરૂરિયાત ઉદ્ભવે. બરાબર? જરૂરિયાત ઉદ્ભવ્યા પછી ઈરણ એટલે આંતરિક બળ. આંતરિક બળ આપણને ધક્કો મારે અમુક વર્તન કરવા માટે. બરાબર? પછી આપણને ઉત્તેજના જાગે કે ના, મારે આ કરવું જ છે. એના પછી આપણે એ વર્તન કરવા માટે પ્રયત્ન કરીએ અને પ્રયત્ન કર્યા પછી એ વર્તન થઈ જાય, લક્ષ્ય પ્રાપ્તિ થઈ જાય અને લક્ષ્યની એક વખત પ્રાપ્તિ થયા પછી ઉત્તેજનામાં ઘટાડો થઈ જાય અને વળી પાછી બીજી વખત જરૂરિયાત ઉદ્ભવે. આવું સીટી મોર્ગનનું કહેવું છે. એક ઉદાહરણ દ્વારા આપણને સમજીએ. જો આપણને સામાન્ય રીતે ભૂખ લાગતી હોય, તરસ લાગતી હોય, ઊંઘ આવતી હોય, આવું થાય છે, તો એમાંથી આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે તમને તરસ લાગી છે. અહીંયા તમને તરસ લાગી છે, તો હવે આ જરૂરિયાત ઉદ્ભવી તમારે. બરાબર? એના પછી ઈરણ, તમને અંદરથી અવાજ આવશે, તરસ લાગી છે, પાણી પીવું પડશે. બરાબર? એના પછી તમે પાણી પીવા માટે ઊભા થશો. અહીંયા તમે પાણી પીવા માટે મહેનત કરશો. બરાબર? મહેનત કર્યા પછી તમને લક્ષ્ય પ્રાપ્તિ થશે. તમે ગ્લાસ ભરીને, લોટો ભરીને સરસ મજાનું પાણી પી લેશો. પાણી પીધા પછી અહીંયા જે પાણી પીવાની જેટલી ઉત્તેજના હતી એ ઉત્તેજનામાં પાણી અહીંયા પીધા પછી ઉત્તેજનામાં ઘટાડો થઈ જશે. બરાબર? પછી એક વખત પાણી પીધું એટલે એવું નહીં વર્ષો વર્ષ સુધી આપણને તરસ જ નહીં લાગવાની. બીજી વખત આ પાણીની જરૂરિયાત ઉદ્ભવશે. બરાબર? તો આ જે છે આને કહેવાય પ્રેરણા ચક્ર. આને આપણે પ્રેરણા ચક્ર કહેવાય. બરાબર? ચલો, હવે પ્રેરણા ચક્ર પૂરું થયા પછી આપણે પ્રેરણાના પ્રકારો જોવાના છે. બરાબર? પ્રેરણા ચક્ર પૂરું થયા પછી પ્રેરણાના પ્રકારો જોવાના છે. બરાબર? ચલો, ના ખબર પડી હોય તો મને કમેન્ટ કરવાની છે. આટલું મેં તમને ભણાવ્યું, તમને ખબર પડી જવી જોઈએ. બરાબર? હા. ચલો, ના ખબર પડે તો તમારે મને કમેન્ટ કરવાની. પ્રેરણા નહીં તો વર્તનની વ્યાખ્યા આપી ગેરેટ. પ્રેરણાને ઇંગ્લિશમાં કહેવાય મોટિવેશન. લેટિન ભાષાના મોવેર પરથી ઉતરી આવ્યો. પ્રેરણાને મૂળ વૃત્તિ કોણે કીધી? મેકડુગલે. પ્રેરણાને ઈરણ કોણે કીધું? વુડવર્થે. બરાબર? એના પછી અહીંયા બે વ્યાખ્યા આપી છે. જેપી ગિલ્ફર્ડની વ્યાખ્યામાં બે શબ્દ યાદ રાખવાના, ઉદ્દીપ્ત કરનાર અને પોષનાર. સીટી મોર્ગનની વ્યાખ્યામાં બે શબ્દ યાદ રાખવાના, ઉદ્ભવેલું અને લક્ષ્યની પ્રાપ્તિ. આ બે શબ્દ યાદ રાખવાના. એના પછી આપણને પ્રેરણા ચક્ર કોણે આપ્યું છે? સીટી મોર્ગન. કઈ કઈ બાબતોમાં સમાવેશ થાય છે? જરૂરિયાતોનો, વિરણનો, ઉત્તેજના, લક્ષ્ય પ્રાપ્તિ, ઉત્તેજનામાં ઘટાડો. બરાબર? આટલી બાબતોનો સમાવેશ થાય છે. બરાબર? ચલો, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે પ્રેરણાના પ્રકારો. હવે આપણે જોવાના છે પ્રેરણાના પ્રકારો. પ્રેરણાના છે ને મિત્રો બે પ્રકાર છે. એક તો છે શારીરિક પ્રેરણા અને બીજો પ્રકાર પડે છે મનોસામાજિક પ્રેરણા. પ્રેરણાના બે પ્રકાર છે, શારીરિક પ્રેરણા અને મનોસામાજિક પ્રેરણા. શારીરિક પ્રેરણાને જૈવિક પ્રેરણા પણ કહેવાય છે. શારીરિક પ્રેરણાને પ્રાથમિક પ્રેરણા પણ કહેવાય છે. બરાબર? પ્રાથમિક પ્રેરણા, જૈવિક પ્રેરણા, શારીરિક પ્રેરણા એવું કહી શકાય. બરાબર? શારીરિક પ્રેરણામાં ચાર બાબતોનો સમાવેશ થાય. એક તો ભૂખ, બીજા નંબરે છે તરસ, ત્રીજા નંબરે છે ઊંઘ અને ચોથા નંબરે છે સેક્સ એટલે જાતીયતા. બરાબર? આવી ચાર બાબતોનો સમાવેશ થાય. મનોસામાજિક પ્રેરણાની અંદર પણ ચાર પ્રેરણા આવે છે. બરાબર? એમાં પહેલી પ્રેરણા છે સિદ્ધિની પ્રેરણા, બીજી પ્રેરણા છે સત્તાની પ્રેરણા, ત્રીજા નંબરની પ્રેરણા છે સંલગ્નતાની પ્રેરણા. સંલગ્નતાની પ્રેરણા. એના પછી ચોથા નંબરે છે સ્નેહ અને સંપર્કની પ્રેરણા.
સ્નેહ અને સંપર્કની પ્રેરણા. બરાબર, આ છે પ્રેરણાના પ્રકાર. વળી પાછું હું તમને કહું છું કે પ્રેરણાના બે પ્રકાર છે, શારીરિક પ્રેરણા અને મનોસામાજિક પ્રેરણા. બરાબર, ચલો શારીરિક પ્રેરણાના 4 પ્રકાર આપણને આવડી જ જાય ભાઈ. ભૂખ લાગે, તરસ લાગે, ઊંઘ આવે ને જાતીયતા. આવા 4 પ્રકાર છે. મનોસામાજિક પ્રેરણાના 4 પ્રકાર છે: સિદ્ધિની પ્રેરણા, સત્તાની પ્રેરણા, સંલગ્નતાની પ્રેરણા, સ્નેહ અને સંપર્કની પ્રેરણા. બરાબર, ચલો બંનેના 4 પ્રકાર છે. ચલો પહેલા આપણે વાત કરીએ શારીરિક પ્રેરણાની. એમાં પહેલી પ્રેરણા છે ભૂખ. બરાબર, પહેલી પ્રેરણા છે ભૂખ. તમને બધાને ખબર છે કે ભાઈ ભૂખ છે ને એ આપણાથી સહન ના થાય. બરાબર, જ્યારે આપણને ભૂખ લાગે ત્યારે આપણે કોઈ પણ જાતના કામ પડતા મૂકીને આપણે પહેલા ખોરાક આરોગવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે ભૂખ છે ને મિત્રો, એ સૌથી વધારે તીવ્ર પ્રેરણા છે. બરાબર, સૌથી વધુ તીવ્ર પ્રેરણા કઈ છે? ભૂખ છે. ચલો હવે એના પછી પહેલા તો આપણને ભૂખ કેમ લાગે છે? શા માટે આપણને ભૂખ લાગે છે? તો ડબલ્યુ.બી. કેનન, મનોવૈજ્ઞાનિક ડબલ્યુ.બી. કેનન, એના જણાવ્યા પ્રમાણે કે આપણી જે જઠર છે, જઠરમાં આંકુચન થાય. આંકુચન થવાનો મતલબ એમ છે કે જઠરનો આકાર જે છે એ સંકોચાઈ જાય. એના કારણે આપણને ભૂખ લાગે છે. પછી ઘણા સંશોધનો થયા તો એમાં એવું જાણવા મળ્યું કે લોહીની અંદર કેટલોક રાસાયણિક ફેરફાર થાય છે. એના કારણે જઠરનું આંકુચન થાય છે. પરિણામ સ્વરૂપ આપણને ભૂખ લાગે છે. બરાબર, એના પછી આપણને એવું જાણવા મળ્યું કે મગજની અંદર હાઇપોથેલેમસની અંદર અમુક એવા તત્વો છે, એ તત્વોના કારણે આપણને ભૂખ લાગે છે. બરાબર, તો આવી બધી પરિસ્થિતિના કારણે ભૂખ લાગે. જો આપણે લાંબા સમય સુધી ભૂખ્યા રહીએ તો શારીરિક અને માનસિક રીતે આપણને તકલીફ પડે. બરાબર, આપણી જે દશા છે એ બગડી જતી હોય. એટલે ભૂખ એ તીવ્ર પ્રેરણા છે. ચલો બીજી આપણે જોઈએ તરસ. હવે ભૂખથી વધુ તીવ્ર પ્રેરણા જે છે એ તરસ છે. બરાબર, તમને પરીક્ષામાં પૂછાય કે ભૂખથી વધુ તીવ્ર પ્રેરણા કઈ છે? તરસ. બરાબર, તરસથી વધુ પાછી તીવ્ર પ્રેરણા કઈ છે? ઊંઘ. તરસથી વધુ તીવ્ર પ્રેરણા ઊંઘ છે. બરાબર, તમને પરીક્ષામાં એવો વિકલ્પ પૂછાય કે નીચેનામાંથી પ્રેરણાના તીવ્રતાના ક્રમમાં ગોઠવો. તો પહેલા ક્રમે આપ્યું હોય ભૂખ, બીજા ક્રમે તરસ, ત્રીજા ક્રમે ઊંઘ. આ આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું. હવે ઉતરતા ક્રમની વાત કરીએ તો સૌથી તીવ્ર પ્રેરણા ઊંઘ છે. એના પછી બીજા નંબરે તરસ આવે, એના પછી ત્રીજા નંબરે ભૂખ આવે અને છેલ્લે આવે જાતીયતા. કારણ કે આ એટલી બધી તીવ્ર પ્રેરણા નથી. બરાબર, ચલો હવે ખબર પડી. હવે આપણે તરસ જોવાની છે. ભૂખ આપણે જોઈ લીધું, હવે તરસ જોવાની છે. 1-2 દિવસ સુધી માણસ છે ને ભૂખ્યો રહી શકે, પણ પાણી પીધા વગર માણસ રહી શકતો નથી. બરાબર, માણસ પાણી પીધા વગર નહીં રહી શકતો, ઊંઘ્યા વગર નહીં રહી શકતો, બાકી ભૂખ્યો રહી શકે, જાતીયતા વગર માણસ રહી શકે. બરાબર, એટલે ભૂખથી એ તીવ્ર પ્રેરણા કઈ છે? તરસ છે. પાણી પીવા માણસને જોઈએ. કેમ તરસ લાગે છે? તો સંશોધનમાં એવું કહેવાયું છે કે ભાઈ ગળાની અંદર શોક પડવાથી આપણને તરસ લાગે છે. આ સિવાય મેં હમણાં તમને કીધું એ પ્રમાણે મગજની અંદર હાઇપોથેલેમસ નામનો એક ભાગ છે, એમાં અમુક તત્વો આવેલા છે. તત્વોના કારણે પણ આપણને તરસ લાગતી હોય છે. બરાબર, હા. ચલો હાલો હવે એના પછી આપણે વાત કરવાની છે ઊંઘની. આપણે હવે વાત કરવાની છે ઊંઘની. તો ભૂખ કરતાંય વધુ જો કોઈ તીવ્ર પ્રેરણા હોય તો એ ઊંઘ છે. બરાબર, હા. જ્યારે આપણને ઊંઘ આવી હોય ને ત્યારે આપણે રોટલોય ના જોઈએ, ઓટલોય ના જોઈએ. બરાબર, હા. આપણને એક બાજુ ભૂખે લાગી હોય ને તરસ લાગી હોય ને ભૂખ્યા ને તરસ્યા જો ઊંઘ આવી હોય તો આપણે ઊંઘી જતા હોઈએ. એટલે રોટલોય ના જોઈએ, ઓટલોય ના જોઈએ. બરાબર, ગમે તે જગ્યાએ આપણને ઊંઘ આવે એટલે ઊંઘવા વાળી જ આપણે કરીએ છીએ. બરાબર, એમાંય સરસ મજાનો શિયાળો હોય, હા, સવારમાં કેવી આપણને ઊંઘ આવે, ફટ દઈને એલાર્મ બંધ કરીને ઊંઘી જઈએ. ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નહીં, ઉઠો જાગો એલાર્મ બંધ કરીને ઊંઘી જાઓ. આવું આપણને જોવા મળતું હોય છે. બરાબર, એટલે ભૂખ અને તરસ કરતાંય વધારે તીવ્ર પ્રેરણા ઊંઘ કહેવાય. હા, રેન્ડી ગાર્ડનર નામનો વ્યક્તિ હતો. એ વ્યક્તિએ 264 કલાક ઊંઘ વગર એને દિવસો કાઢ્યા છે. હવે 264 કલાક ઊંઘ્યા વગર રહ્યો એટલે એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે થોડો ઢીલો પડી ગયો. પરિણામ સ્વરૂપ એનું મૃત્યુ થયું. કોનું? રેન્ડી ગાર્ડનર.
ઊંઘના પ્રયોગો કોણે કર્યા છે? રેન્ડી ગાર્ડનર. કેટલા કલાક સુધી કેટલા કલાક સુધી ઊંઘ વગર્યો? 264 કલાક સુધી રહ્યો છે. બરાબર. ચલો હાલો, હવે આપણે વાત કરવાની છે જાતીયતા. તો જાતીયતા બહુ તીવ્ર પ્રેરણા નથી. બરાબર. હા, જાતીયતા ઉપર ઘણા બધા ગ્રંથો લખ્યા છે. વાત્સ્યાયને અને કામસૂત્ર લખ્યું. બરાબર. એના પછી બાભ્રવ્યમ પંચાલે પ્રજનન શાસ્ત્ર લખ્યું. એટલે આપણે જાતીયતાના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ઘણો બધો ફાયદો થતો હોય છે. ચલો હાલો, હવે વાત કરીએ મનોસામાજિક પ્રેરણા. સિદ્ધિની પ્રેરણા, સત્તાની પ્રેરણા, સંલગ્નતાની પ્રેરણા, સે અને સંપર્કની પ્રેરણા. ચલો આપણે વાત કરવાની છે સિદ્ધિની પ્રેરણા. કોઈ વ્યક્તિ સફળ થઈ ગયું હોય તો એને સિદ્ધિની પ્રેરણા જવાબદાર છે. બરાબર. કોઈ વ્યક્તિ સફળ થઈ ગયું હોય, ધીરુભાઈ અંબાણી, એ સિદ્ધિને પ્રેરણાને ધ્યાનમાં રાખીને વર્તન કરે છે. બરાબર. હા, એના પછી એપીજે અબ્દુલ કલામ, આ બધા સફળ વ્યક્તિ છે. તો એમને સફળ બનાવનાર વર્તન જે છે એ વર્તનને કોણ ઉદ્દીપ્ત કરે છે? તો સિદ્ધિની પ્રેરણા ઉદ્દીપ્ત કરે છે. કોણ ઉદ્દીપ્ત કરે છે? સિદ્ધિની પ્રેરણા અહીંયા ઉદ્દીપ્ત કરે છે. બરાબર. હવે જે લોકોને સિદ્ધિની પ્રેરણા ઉદ્દીપ્ત કરતી હોય એવા લોકો જે છે એ બીજાનું જોયા વગર પોતાના લક્ષ્ય પ્રાપ્તિ તરફ મંડ્યા રહેતા હોય છે. કોઈ બદલો લેવાની ભાવના રહેતી નથી. બરાબર. કોઈ શું બોલી જાય, શું કહે છે એમાં એ લોકો રસ લેતા નથી. અને અઘરા કામ છે એ અઘરા કામ કરવાના એ લોકો પ્રયત્ન કરતા હોય છે. બરાબર. તો એવા લોકોને સિદ્ધિની પ્રેરણા જવાબદાર છે. ચલો એના પછી બીજા નંબરની છે સત્તાની પ્રેરણા. જે લોકો પોતાના આજુબાજુના વાતાવરણને કંટ્રોલ કરીને બેઠા છે, પોતાના આજુબાજુના વાતાવરણ ઉપર સત્તા જમાઈને બેઠા છે, પોતાના આજુબાજુનું વાતાવરણ એમના નિયંત્રણમાં છે, તો એને સત્તાની પ્રેરણા કહેવાય. બરાબર. હા, તમને બધાને ખબર છે કે અમુક વખત સત્તાની પ્રેરણા એટલી બધી તીવ્ર થઈ જતી હોય છે કે સરમુખત્યારશાહીનો ઉદ્ભવ થાય છે. દાખલા તરીકે વાત કરીએ હિટલરની, એના પછી રાવણની, હિરણ્યકશ્યપુની. આ બધા જે છે સત્તાની પ્રેરણાના ખાસ ઉદાહરણ છે. ચલો એના પછી સંલગ્નતાની પ્રેરણા. સંલગ્નતા એટલે જોડે રહેવું. સંલગ્નતાનો મતલબ એવો થાય જૂથમાં રહેવું. હવે માનવી છે ને વર્ષોથી જૂથમાં રહેવા માટે ટેવાયો છે. બરાબર. આપણે પહેલા કબીલાઈ પ્રથા હતી, તમને ખબર છે. જ્યારે હડપ્પીય સંસ્કૃતિ હતી ત્યારે કબીલાઈ પ્રથામાં લોકો પહેલા જીવન જીવતા હતા. બરાબર. એટલે પહેલેથી માણસ જૂથમાં રહેવા ટેવાયેલો છે. હા, અમુક એવા વ્યક્તિ હોય કે જે મોટા મોટા સાધુઓ હોય, તપ કરવા વાળા હોય, એ લોકો જૂથમાં ના રહે તો ચાલે, કારણ કે એમને જૂથમાં રહેવું નથી ગમતું. બરાબર. બાકી બધા જ માણસોને જૂથમાં રહેવું ગમે જ છે. ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટા. બરાબર. એ આપણા લેટેસ્ટ ઉદાહરણ છે સંલગ્નતાની પ્રેરણાના. ચલો સ્નેહ અને સંપર્ક. સ્નેહ અને સંપર્ક. સ્નેહ એટલે પ્રેમ, સંપર્ક એટલે ઓળખાણ. આપણે વારંવાર પ્રયત્ન કરીએ છીએ એકબીજા જોડે પ્રેમથી રહેવાની, એકબીજા જોડે ઓળખાણ બનાવવાનો આપણે વારંવાર પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તો ચલો આપણે શારીરિક પ્રેરણા અને મનોસામાજિક પ્રેરણા અહીંયા આપણે પૂરી કરી. તમારે અહીંયા અર્થ સમજવાની જરૂર નથી. આ તો મેં તમને અર્થ સમજાયા. બાકી તમને એટલું જ પૂછાય કે નીચેનામાંથી કઈ પ્રેરણા મનોસામાજિક પ્રેરણા નથી, નીચેનામાંથી કઈ પ્રેરણા શારીરિક પ્રેરણા નથી, આવું તમને પૂછાય. બરાબર. બીજું કઈ પૂછાય નહીં. ચલો હાલો, હવે આપણે જોવાનું છે અબ્રાહમ મેસ્લોનો. અબ્રાહમ મેસ્લોનો જરૂરિયાત શ્રેણી ક્રમનો સિદ્ધાંત. અબ્રાહમ મેસ્લોનો જરૂરિયાત શ્રેણી ક્રમનો સિદ્ધાંત. હવે અહીંયા અબ્રાહમ મેસ્લોએ આપણને એક સરસ મજાનું ત્રિકોણ આપ્યું છે. એમાં પહેલા આવે છે શારીરિક જરૂરિયાત. અબ્રાહમ મેસ્લોના શ્રેણી ક્રમના ત્રિકોણની અંદર પહેલા આવે છે શારીરિક જરૂરિયાત, બીજા નંબરે આવે છે સલામતીની જરૂરિયાત, ત્રીજા નંબરે આવે છે આત્મીયતાની જરૂરિયાત, આત્મીયતાની જરૂરિયાત, ચોથા નંબરે આવે છે આત્મગૌરવની જરૂરિયાત, આત્મગૌરવની જરૂરિયાત, અને પાંચમા નંબરે આવે છે સ્વ આવિષ્કરણ. બરાબર. આ પાંચ બાબતો અબ્રાહમ મેસ્લોના શ્રેણીક્રમની અંદર સમાવેશ થાય છે. તમને પરીક્ષામાં એવા જ પ્રશ્ન પૂછાશે કે નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ મેસ્લોના જરૂરિયાત શ્રેણીક્રમમાં થતો નથી. બરાબર. તો આ પાંચ બાબતો તમારે ધ્યાનમાં લેવાની. અમુક એવી બાબતો હોય કે જેનો સમાવેશ ના થાય એ તમારે લખી દેવાનું.
ચલો પહેલા માનવી શું કરશે બોલો? શારીરિક જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરશે. શારીરિક જરૂરિયાત એટલે બેટા પ્રાથમિક જરૂરિયાત, જૈવિક જરૂરિયાત આવું પણ આપણે કહી શકીએ. બરાબર? શારીરિક જરૂરિયાત એટલે આ બધી મેં તમને હાલ કીધી છે. ભૂખ, તરસ, ઊંઘ, બરાબર, અને જાતીયતા. આ આપણી શારીરિક જરૂરિયાત છે. એટલે સૌપ્રથમ માનવી શું કરશે ભાઈ? શારીરિક જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરશે. આ જરૂરિયાત શ્રેણીક્રમનો સિદ્ધાંત છે. સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આપણે આપણી જરૂરિયાત પૂરી કરવી જોઈએ એવું અહીંયા અબ્રાહમ મેસ્લોએ કીધું છે. બરાબર? પહેલા આપણે શારીરિક જરૂરિયાતો પૂરી કરવાની થાય. શારીરિક જરૂરિયાતો પૂરી થયા પછી આપણે સલામત હોવા જોઈએ ભાઈ, આપણી સેફટી જોવાની થાય. બરાબર? એના પછી આત્મીયતા. આત્મીયતા એટલે આત્મા પ્રત્યે પ્રેમ. આપણને આટલી જરૂરિયાતો પૂરી થઈ જાય છે તો કે હા થઈ જાય છે. બરાબર? આપણે સેફ છીએ, સલામત છીએ બધી રીતે તો કે હા છીએ. તો આપણને છે ને આત્મીયતા ઉદ્ભવે, પ્રેમ ઉદ્ભવે કે ના ના બરોબર છે, હું મારી રીતે કમ્પ્લીટ છું. એના પછી આપણને આત્મગૌરવ થાય ભાઈ, આપણી આત્માનું ગૌરવ થાય. બરાબર? આત્માનું ગૌરવ થયા પછી આપણે કંઈ પણ કામ કરીએ, કંઈક નવું આવિષ્કાર કરીએ અને આવિષ્કાર કર્યા પછી આપણને માન સન્માન મળે એવું અહીંયા કીધું છે. બરાબર? ચલો અબ્રાહમ મેસ્લોનો જરૂરિયાત શ્રેણીક્રમનો સિદ્ધાંત થયો. અહીંયા આપણને 5 પગથિયા આપ્યા છે, 5 સ્ટેજ આપ્યા છે. બરાબર? ચલો અહીંયા આપણે પ્રેરણાનો ટોપિક પૂરો થાય છે. પ્રેરણાનો ટોપિક અહીંયા આપણે પૂરો થાય. શું ભણ્યા આપણે પ્રેરણામાં? પહેલા તો પ્રેરણાનો અર્થ ભણ્યા, પ્રેરણાની વ્યાખ્યા ભણ્યા. એના પછી આપણે જે છે એ ચક્રીય સ્વરૂપ ભણ્યા પ્રેરણાનું. એના પછી આપણે પ્રેરણાના પ્રકારો ભણ્યા અને અબ્રાહમ મેસ્લોનો જરૂરિયાત શ્રેણીક્રમનો સિદ્ધાંત એ પણ આપણે ભણ્યા. બરાબર? આટલી બાબતોમાંથી ટેટ ટાટમાં પ્રેરણાના પ્રશ્નો પૂછાય, આની બહારનું કશું ના પૂછાય. ચલો આજનો આ પ્રેરણાનો સેશન કેવો લાગ્યો તમારે કોમેન્ટ કરવાની છે. સારો લાગ્યો એટલે લાઈક કરવાની છે અને તમારી જરૂરિયાત કોમેન્ટ બોક્સની અંદર દર્શાવવાની છે. બરાબર? જેથી કરીને મને ભાઈ પ્રેરણા મળે. હા, મને બીજો લેક્ચર શૂટ કરવાની પ્રેરણા મળે એવું તમારે કરવાનું છે. બરાબર? ચલો આજના માટે આટલું. નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ. જય હિન્દ, જય ભારત. બેસ્ટ ઓફ લક. બરાબર? ચલો મળીએ.